ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર પર નજર કરવા ગુજરાત એક્સપ્રેસ 100 પર નજર કરી તો સીએમની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક. ફિઝિકલ એજ્યુકેશનને પૂર્વવત કરવા બેઠકમાં વિચારણા. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરવા વિચારણા. આગામી 10 દિવસમાં વેક્સિનેશન શરૂ કરવા અંગે ચર્ચા. નવા સ્ટ્રેનના ફેલાવા અંગે પણ કેબિનેટમાં થશે ચર્ચા. ગુજરાતનું બજેટ માર્ચમાં રજૂ કરાય તેવી શક્યતા. ફેબ્રુઆરીના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સંભાવના. 21મી ફેબ્રુઆરીએ સંભવતઃ 6 મનપાનું મતદાન. 28મી ફેબ્રુઆરીએ પંચાયત પાલિકામાં મતદાનની સંભાવના. ચૂંટણીઓ પાછી ઠેલાતા મોડા બજેટની શક્યતા. મહેસાણાની દૂધસાગર ડેરીની સત્તામાં મોટું પરિવર્તન. પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી 13 મતે હાર્યા. દૂધસાગર ડેરીમાં હવે અશોક ચૌધરીની સત્તા. 13 બેઠક પર વિપુલ ચૌધરીની પેનલના સુપડા સાફ. દૂધસાગર ડેરીમાં ફૂંકાયો પરિવર્તનનો પવન. 15 પૈકી 13 બેઠક પર અશોક ચૌધરીની પેનલનો વિજય. હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની દહેશત. ગુજરાતમાં બર્ડ ફ્લૂને લઈને હરકતમાં સરકાર. આજે તમામ ડીડીઓ કલેક્ટર સાથે બેઠક. એપિડેમિક સેલની આજે મળશે બેઠક. ગુજરાત સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત. ઈસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ કર્યો ઘટસ્ફોટ. ભોજનમાં તેમણે ઝેર અપાયું હોવાની કરી પોસ્ટ. સોશિયલ મીડિયામાં તપન મિશ્રાએ કરી પોસ્ટ. અમદાવાદમાં ઈસરોના જે પૂર્વ ડાયરેક્ટર તેમણે કહ્યું કે પ્રમોશન દરમિયાન તેમના નાસ્તામાં ઝેર આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં ફરી એકવાર ઝડપાઈ નકલી પોલીસ. સરદારનગર પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. દારૂનો વેપાર કરે છે તેમ કહીને કેસ કરવાની આપી ધમકી. ફરિયાદીએ અસલી પોલીસને જાણ કરતા ફૂટ્યો ભાંડો. ગુજરાતમાં વધ્યો કોલ્ડ વેવ. મહત્તમ તાપમાન ગગડ્યું. સૌરાષ્ટ્રમાં હજુ 2 દિવસ રહેશે કોલ્ડ વેવ. માઉન્ટ આબુમાં તાપમાન -0.5 ડિગ્રી. કેશોદમાં 7.1, નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન. ગાંધીનગરના દહેગામમાં દીપડાની દહેશત. રામ વિલેજ હોટલ પાસે દીપડો દેખાયો. 3 દિવસથી દીપડાના આંટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ. કાલાવડ પંથકમાં દીપડાની દહેશત. પીઠડિયા ગામમાં દીપડો દેખાયો. દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ. ગાંધીનગરમાં સીએમ ઓફિસમાં કોરોનાનો કહેર. સીએમ કાર્યાલયના વધુ 8 કર્મચારીઓ સંક્રમિત. અત્યાર સુધી સીએમઓના 19 કર્મચારી સંક્રમિત. હજુ 10 કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી. કોરોનાના કહેરની વચ્ચે સ્વર્ણિમ સંકુલ સેનેટાઇઝ કરાયું. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 655 કેસ. 4ના મોત. 4325 દર્દીના અત્યાર સુધી મોત. અમદાવાદમાં 141 કેસ. 2ના મોત. સુરતમાં 124 કેસ. 1નું મોત. વડોદરામાં 124. રાજકોટમાં 73. ગાંધીનગરમાં 24. જામનગર ખેડામાં 16. કચ્છમાં 14 દર્દી પોઝિટિવ. વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ. યુકેથી આવેલા 27 વર્ષીય યુવકને કોરોના. યુવક ગોત્રી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ. 5 સેમ્પલ પૈકી 4 સેમ્પલનો સ્ટ્રેન રિપોર્ટ નેગેટિવ. કોરોના રસીકરણ મુદ્દે રાજીવ સાતવનું નિવેદન. કહ્યું રસીકરણમાં પ્રોટોકોલ ફોલો થવો જોઈએ. રાજીવ સાતવે કહ્યું રસીકરણમાં ભારતનો ઇતિહાસ સારો. નાગરિકો પર રસીનો પ્રયોગ ન થવો જોઈએ. મહેસાણા દૂધસાગર ડેરીની સત્તામાં મોટું પરિવર્તન. દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરીની સત્તા. 15માંથી 13 બેઠક પર પરિવર્તન. પેનલની જીત. કૌભાંડી વિપુલ ચૌધરીની વિકાસ પેનલની હાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ આક્રમક. ચૂંટણીની કમાન પ્રભારી રાજીવ સાતવે હાથમાં લીધી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસનું 6 મહાનગરોમાં હેલો અભિયાન. શહેરી મતદારો સાથે સીધા સંપર્કની પહેલ. રાજીવ સાતવે કહ્યું લોકોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ગયું છે. ઘરે ઘરે સંપર્ક કરીને લોકોનો મત લેવામાં આવશે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી શરૂ કરી. રાજીવ સાતવે કહ્યું બૂથ સ્તરના કામ પૂર્ણ થયા. 6 મનપા વિસ્તાર માટે કેમ્પેન શરૂ. સંગઠનમાં નેતાઓની જવાબદારી નિશ્ચિત કરાશે. રાજકોટ આવેલા જીતેન્દ્ર બઘેલે સ્થાનિક ચૂંટણીને લઈને વોર્ડ નંબર 8 થી 18ના કોર્પોરેટર અને આગેવાનો સાથે કરી બેઠક. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જાહેરનામા ભંગ અંગે પોલીસ અધિક્ષકને રજૂઆત. ભાજપ સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ. રાજકોટમાં મહિલા કોંગ્રેસને પણ મજબૂત કરવા પ્રયાસ. ગાયત્રીબા વાઘેલાને સંભાળી સુકાન.
રાજકોટ મનપાએ સાઇનબોર્ડમાં ભાંગરો વાટ્યો, પ્રતિ સેકન્ડે 40 કિલોમીટર ઝડપે વાહન ચલાવવાના બોર્ડ. કાલાવડ રોડ મોટા મોવા કેકેવી સર્કલ પર બોર્ડ લાગ્યા. રાજકોટ મનપાની મતદાર યાદીને લઈને તૈયારી પૂર્ણ. પ્રાથમિક મતદાર યાદી જાહેર 10,68,507 મતદારો નોંધાયા. રામ મંદિર માટે નિધિ એકત્રિત કરવાના આયોજનના રૂપે જગન્નાથ મંદિરમાં મળી બેઠક. જગન્નાથ મંદિરની બેઠકમાં સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘના આગેવાનો રહ્યા હાજર. 15મી જાન્યુઆરીથી ધન સંગ્રહ મહાઅભિયાન, સૌ લોકો પાસેથી યથાશક્તિ ફાળો લેવાનું નક્કી કરાયું. સુરતના પલસાણામાં ખાનગી કંપનીના કર્મચારીઓએ નોકરી પરથી છૂટા કરતા કર્યો હોબાળો. કપાસિયા તેલના ભાવમાં ₹40નો વધારો. તેલના ડબ્બાનો ભાવ 1910 પહોંચ્યો. 10 દિવસમાં 125 વધ્યા. સુજલામ સુફલામ કેનાલની સહાયમાં છેતરપિંડીનો આરોપ, વકીલો સામે કાર્યવાહી કરવા ઠરાવ. ઘોઘા હજીરા રોપેક્સ ફેરી ફરી થઈ બંધ. ટેકનિકલ કારણોસર આ રોપેક્સ ફેરી ફરી બંધ થઈ. વેરાવળ કોડીનાર રવિ રેલવે લાઇન વિવાદમાં ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં ખેડૂતો સાથે બેઠક. ખેડૂતોનો સર્વેનો વિરોધ. MS યુનિવર્સિટી BCA વચ્ચે વિવાદ. BCAમાં પ્રતિનિધિત્વ ન આપતા સત્તાધીશોનો વિરોધ. વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ. ભાવનગરના રસાલામાં 45 ગેરકાયદે બાંધકામના ડેમોલેશનનો વિરોધ. સ્થાનિકોએ વિરોધ કરતા કામગીરી બંધ. જૂનાગઢમાં બીજા દિવસે પણ GPCB દ્વારા 10 ઘાટ તોડાયા. અત્યાર સુધી 35 ઘાટ તોડાયા. ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદનો મુદ્દો. પોલીસની ગેરવર્તણૂક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. મંદિરની બેઠકમાં ગેરવર્તણૂક કર્યાનો આરોપ. જૂનાગઢના કેશોદમાં વાતાવરણમાં પલટો. ઠાર વધવાની સાથે વિઝિબિલિટીમાં આવ્યો ઘટાડો. ફાયર NOC માટે IMA RMC વચ્ચે વિવાદનો અંત. ઉકેલ માટે ફાયર ઉપકરણનો વર્ક ઓર્ડર રખાશે માન્ય. ફાયરના સાધનો ફરજિયાત કરાતા હોસ્પિટલની સાધનો માટે દોડધામ. વેન્ડર વધારે રૂપિયા વસૂલશે તો કરાશે બ્લેકલિસ્ટ. પૂર્વ મંત્રી તારાચંદ છેડાએ કચ્છમાં નર્મદાના પાણી માટે ડેપ્યુટી CMને લખ્યો પત્ર. ₹5,000 કરોડ ફાળવવા માંગ. દીવ નજીક દરિયામાં એન્જિન બંધ થતા નવા બંદરની બોટ ડૂબી. 3 ખલાસીને બચાવાયા. કપરાડાથી મહારાષ્ટ્રના રસ્તામાં ભ્રષ્ટાચાર. રસ્તા માટે 7 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, પરંતુ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. તાપીમાં સ્લેબ તૂટતા 6 શ્રમિક ઘાયલ. JK પેપર કંપનીમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો. નવા પ્લાન્ટનું સ્લેબ સ્ટ્રક્ચર તૂટ્યું. બોટાદની ઝીઝાવદર નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું. આસપાસના ખેતરોમાં ભરાયા પાણી. રાજકોટમાં મગફળીની આવક. ધોરાજી યાર્ડમાં લાગી કતાર. ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટી પડ્યા. ઘેડ પંથક સુધી પહોંચ્યું ડાઇંગ મિલનું પ્રદૂષિત પાણી. ચણાના પાકને થયું નુકસાન. સુરતમાં પોંખના ઉત્પાદન પર વિપરીત અસર. માવઠાને લીધે પોંખનું ઉત્પાદન ઘટ્યું. શનિવારે રાજકોટ યાર્ડના સત્તાધીશોની મળશે બેઠક. યાર્ડના 8 એકરમાં કમ્પાઉન્ડ વોલ પ્લેટફોર્મ બનાવવા થશે ચર્ચા. સુરેન્દ્રનગરના સરોડી ગામે હત્યા મામલે આરોપીને કડક સજાની માંગ સાથે થાનગઢમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ. નવસારીમાં ખડસુપા સાતેમ ગામ પાસે 2 બાઇકના અકસ્માતમાં 2ના મોત, 2 ઇજાગ્રસ્ત. અમદાવાદના નિકોલમાં લૂંટનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે 3 શકમંદોની કરી અટકાયત. ભરૂચના ઝઘડિયામાં અકસ્માત, 5ના મોત. ટ્રકના કાટમાં નીચેથી 2 મૃતદેહ મળ્યા. શહેરા પ્રાંત કચેરીએ આત્મવિલોપનનો મામલો. આત્મવિલોપન કરનાર 8 વ્યક્તિ જેલમાં. રાજકોટની રામેશ્વર મંડળી ફુલેકા કારમાં ખુલાસો. મુખ્ય આરોપી સંજય દુધાગરાની કરોડોની મિલકત મળી. રાજકોટના હડાળામાં 3 કરોડની જમીન હોવાનું ખુલ્યું. વન કોઇન યુરોપ કરન્સીમાં ₹16 કરોડનું હતું રોકાણ. અમદાવાદના નારોલની કંપની બ્લાસ્ટ કેસમાં ચાર્જશીટ. પોલીસે 1200 પેજની ચાર્જશીટ મેટ્રો કોર્ટમાં સબમિટ કરી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજીનો ઢગલો. રાજ્યભરમાં 100થી વધુ અરજી થઈ. 18 જાન્યુઆરીએ મળશે કમિટીની બેઠક. ગાંધીનગરમાં જમીન પચાવી પાડ્યાની 9 અરજી. પ્રથમ બેઠકમાં 9 પૈકી 8 અરજી પર તપાસના આદેશ. સુરતમાં કુબેરજી ડેવલપર્સને ત્યાં રેડ દરમિયાન મળી 1.25 કરોડની વીંટી. 8.67 કેરેટની હીરાની વીંટી સીઝ. 2018માં હત્યા કેસના આરોપીને આજીવન કેદ. ખેડામાં નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી સજા. આંત્રોલીના
ગોકલપુરામાં બની હતી ઘટના. સુરતમાંથી ઝડપાયું નકલી ઘી બનાવવાનું કૌભાંડ. રાંદેર રોડના હાઉસિંગ બોર્ડમાં પીસીબીની રેડ. નકલી ઘી પર અલગ અલગ કંપનીના લેબલ લગાવાયા. સુરતના પીપલોદમાં માતા પુત્રનો આપઘાત. આર્થિક સંક્રમણમાં આપઘાત કર્યાની આશંકા. ઘરમાંથી મળી આવ્યો બંનેનો મૃતદેહ. વડોદરામાં કેમિકલથી એક કર્મચારી દાઝ્યો. સાવલીની ઇન્ડો એવાઇન્સમાં બન્યો બનાવ. હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદમાં પાર્ક કરેલા ટેન્કર્સમાંથી કેમિકલ ચોરતા 2 શખ્સ ઝડપાયા. ₹53.17 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં 4 સગીર નશો કરતા ઝડપાયા. સ્પિરિટ સિન્થેટિક સોલ્યુશનનો કરતા હતા નશો. બોટાદમાં નિરણ ભરેલા ટેમ્પોને વીજ વાયર અડી જતા લાગી આગ. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. અમરેલીમાં ભરબજારે સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં જ ઝડપ્યો. સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસે મૂળી રોડ પરથી દારૂ ભરેલા વાહન સાથે 2 શખ્સને ઝડપ્યા. 6 લાખનો મુદ્દામાલ જપ્ત. બોટાદમાં એસઓજીએ તમંચો અને 2 જીવતા કારતૂસ સાથે 1 શખ્સને ઝડપ્યો. પોલીસે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના સરોળીમાં 5 લોકો પર છરીથી હુમલો. 1નું મોત, 4 ઘાયલ. આરોપી ઝડપાયો. રાજકોટના વીરપુરમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં 2 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. બોટાદમાં એટ્રોસિટી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને તડીપાર કરાયો. મોરબીના વાંકાનેર પાસે મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર 3 શખ્સો 33 મોબાઈલ સાથે ઝડપાયા. ઓલપાડના કાંઠા વિસ્તારમાં દીપડાનો ખોફ. શ્વાન પર દીપડાએ હુમલો કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું. બર્ડ ફ્લૂને લઈને પશુપાલન વિભાગની સ્પષ્ટતા. ગુજરાતમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નહીં. પક્ષીઓના મૃત્યુ પાછળ ફૂડ પોઈઝનિંગ. માણાવદરમાં 50 પક્ષીના થયા હતા મોત. અન્ય રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસ. ઊંડ ખીજડીયા ગામે દીપડાની દહેશત. 6 શ્વાનનું મારણ કર્યું. સ્થાનિકોમાં ભય. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં 25 દિવસથી સિંહના ધામા. સીસીટીવીમાં કેદ થયા લટાર મારતા સિંહ. ભાવનગરમાં સિંહોરમાં ટાણા અને વરલ ગામના વાડી વિસ્તારમાં જોવા મળ્યો સિંહ. પરેશાન ન કરવા વન વિભાગની અપીલ. નરેશ પટેલની અધ્યક્ષતામાં સતત 3જા વર્ષે કાગવડ ખોડલધામથી સોમનાથ સુધી પદયાત્રા. 8મી જાન્યુઆરીએ પહોંચશે સોમનાથ. દ્વારકા ખાતે શિયાળો ગાળવા મધ્ય યુરેશિયાથી આવ્યા હજારો કુંજ પક્ષી. દર વર્ષે આવે છે પ્રવાસી કુંજ પક્ષી. અરુણાચલ પ્રદેશમાં ફરજ દરમિયાન શહીદી વહોરનારા તાલાલા ગીરના વતની વીર શહીદ ઇમરાન સાયલીને સ્થાનિકો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ.